अस्सलामुअलैकुम। આજે આપણે બનાવે છે પેસ્ટ્રીની અંદર કબાબ ભરીને આપણે ઓવનમાં બેક કરશું। તો પહેલાં આપણે કબાબ બનાવશું। હું યુટ્યુબમાં એક બે બતાવી છું વિડીયોઝ જેમાં હું કબાબ બનાવી છું, પણ હું ગુજરાતીમાં નથી, તો હું તમને બતાવીશ કે ગુજરાતીમાં કેવી રીતે કરવાનું। અને આ છે પેસ્ટ્રી જે હું તમને બતાવી હતી કેવી રીતે ઘરે બનાવવાનું। તો હું ઘરની બનાવેલી પેસ્ટ્રી વાપરું છું, પણ તમને જો દુકાનની વાપરવી હોય આમાં તો વાંધો નથી। હું છે ને ખાલી જલ્દી આ ફ્રીજમાં રાખી દઉં છું, કારણ કે ઠંડી હોવી જોઈએ। તો ચાલો એનો હું વિડીયો પણ કરી છું ને યુટ્યુબમાં છે, જો તમને કોઈને પણ જાણ હોય જોવા માટે તો એમાં છે। તો ચાલો આપણે શરૂ કરીએ। અહીંયા છે મારી પાસે, તો આપણે એક જે આપણે પેસ્ટ્રી તમે બનાવશો એમાંથી એક પીસ પેસ્ટ્રીનું ખપશે, એક પીસ। પછી આપણા પાસે છે અહીંયા કોથમીરી ને 2 પાઉન્ડ છુંદો, જેમાં જરાય ઓલું ફેટ નથી। અહીંયા છે મારી પાસે લગભગ 1 કપ બ્રેડ ક્રમ્સ, જે પાઉંનો ભૂકો છે। અહીંયા છે મારી પાસે 2 ઈંડા કે 2 મયાઈ। અહીંયા આપણે વાપરશું એમાં લગભગ 1 કે મોટો ચમચો લસણ ને આદું, જે ફ્રેશ ઘરનું બનાવેલું છે। પછી આપણને ખપશે એમાં નિમક તમારા સ્વાદ ઉપર। એમાં આપણે નાખશું ગરમ મસાલો લગભગ 1 ચમચી। એમાં નાખશું આપણું ડુંગળીનું પાવડર નાખશું લગભગ 1 ચમચી। અને આમાં નાખશું લેમન પેપર લગભગ 1 ચમચી। જો તમને એમાં મળતું હોય, જો ન મળતું હોય તો તમે થોડુંક એમાં લીંબુના ફૂલ નાખજો, ચપટીક લીંબુના ફૂલ, અને થોડીક મરી। તો જો ના મળતું હોય તો જરાય વાંધો નથી। અને પછી તમારી પાસે જો ઘરે એકે પણ શાનનો મસાલો હોય, એકે શાન બિહારી કબાબ છે, ટિક્કા શીખ કબાબ છે, એનું થોડુંક આપણે એમાં નાખશું, ખાલી કે ફાઇન સ્વાદ આવે। તો લગભગ આપણે 1 ચમચો એ નાખશું, ને પછી આપણે એને કોલસાનું દમ દેશું, ને એ હું તમને બતાવીશ કે આપણે કેવી રીતે કોલસાનું દમ દેશું એમાં। તો ચાલો આપણે શરૂ કરીએ। તો આમાં જે છે આપણે નાખી દઈશું પહેલાં બધું, પછી આપણે એને મિક્સ કરશું। તો લગભગ તમે એમ સમજો આપણે 2 ચમચા લસણ આદું ફાઇન રીતે એમાં નાખશું। અને હું આમાં ડુંગળી નથી નાખતી, કારણ કે ડુંગળીમાંથી પાણી નીકળે છે ને આપણે બેક કરવાના છે, તો એટલે હું નથી નાખતી। તો એટલે હું નાખું છું એમાં ડુંગળીનો પાવડર। અને જો તમને ના મળે ને તમને ના નાખવું હોય તો એ પણ વાંધો નથી જરાય પણ। પછી આપણે એમાં નાખશું ગરમ મસાલો 1 ચમચી। પછી નાખશું લેમન પેપર 1 ચમચી। પછી નાખશું નિમક 1 ચમચી, ને મારી આ ચમચી બહુ નાની છે એટલે હું તમને એમ લાગશે હું વધારે નાખું છું। પછી આપણે એની અંદર નાખી દઈશું આપણું ઈંડું કે મયાઈ। અને જો તમને આમાં લીલી ચટણી કે ગ્રીન ચટણી નાખવું હોય તીખું માટે તો તમે નાખજો, હું તીખું નથી બનાવતી। પછી આપણે એની અંદર આપણું શાન મસાલો થોડોક નાખી લઈશું, અને પછી આપણે નાખશું એની અંદર આપણું પાઉંનો ભૂકો। હવે હું મિક્સ કરીશ, પછી આપણે જોશું કે આપણને જરૂર પડે છે હજી, તો જો જરૂર પડશે તો હું બધું નાખી દઈશ એની અંદર। આપણે ફાઇન રીતે એને મિક્સ કરી નાખશું આવી રીતે। જ્યારે તમે એને આવી મિક્સ કરતા હો ને ત્યારે જ તમને ફાઇન સુગંધ આવી ખપે છુંદાની। આમ તમને ખપાઈ જશે કે આમ ફાઇન સુગંધ આવે છે કબાબની। હવે જો આ કબાબ જો તમને બેક કરવું હોય તો તમે બેક પણ કરી શકો છો, પણ હું આજે એને તળી નાખીશ, કારણ કે ટીવી માટે છે તો મને જલ્દી ખપે છે કે તળાઈ જાય તો આપણે તરત જ એને પેસ્ટ્રીમાં નાખી શકીએ। તો થોડુંક હજી હું નાખી દઈશ એની અંદર બ્રેડ ક્રમ્સ। ત્યાર સુધી હું ચૂલો ઓન કરી નાખીશ।
એ જો તમને આ વહેલાસરથી કરી નાખવું હોય કે એક દિવસ પહેલાં પણ કરી નાખવું હોય તો જરાય વાંધો નથી. હવે તમે જોશો કે આ મિક્સચરમાં જરાય પાણી નથી, તો એ બહુ સારું, કારણ કે પછી આપણને ખબર છે કે આપણા કબાબ તૂટશે નહીં. ઓકે, ને આપણું એક વખત તેલ ગરમ થઈ જશે એટલે આપણે એને જલ્દી ખાલી પાડી નાખશું. હવે હું આ જે કરું છું એ લાંબા કરું છું જરાક, કારણ કે મને જેવી રીતે એને પેસ્ટ્રીમાં ભરવું છે હું તમને બતાવીશ કે હું કેવી રીતે આપણે પછી પેસ્ટ્રીમાં એને ભરશું. ને કદાચ થોડુંક શ્રિંક પણ થાય. શ્રિંક એટલે કદાચ ટૂંકા થઈ જાય. ઓકે, તો હવે તામ આપણે કરી હું ખોબરું છું, મારું તેલ ગરમ થાય. જ્યાં સુધી તેલ ગરમ થઈ જશે એટલે હું આ બધા આવીશ, હું તમને આ બધા કરી નાખીશ, પછી હું તમને આવીશ બતાવવા કે આ કેવી રીતે આપણે એને ફ્રાય કરો. તો અહીંયા કબાબ હું વારી નાખી છું અને હું થોડાક શરૂ કરી તળવા માટે, અને તમને બતાવું છે કે કેવું લાગશે. હવે આપણે મૂકી દઈશું, પછી જરાક નીચે ફાઈનથી તરાઈ જશે પછી આપણે એને ટર્ન કરશું. હવે જ્યારે કબાબ અંદરથી નીકળે તો પહેલાં તમે એને પેપર ટાવલ ઉપર અવિતામ રાખજો કે શું બધું જેટલું તેલ નીકળી શકે એટલું પેપર ટાવલ ઉપર આવી જાય. પછી આપણે એને એક બકુલીમાં નાખી દઈશું અને આમાં હું તમને બતાવીશ કે આપણે કેવી રીતે એને દમ દઈશું. તો જો નીચે જરા આવી થઈ ગયું ને, હવે આપણે આસ્તેથી ટર્ન કરશું એટલે અને ફરાવશું. ને હવે એને તરવા દેશું કે પક્કા ફાઇન આવો ચોકલેટી કલર થઈ જાય. તો ત્યાર સુધી આ મારા તરાય છે. મારા પાસે અહીંયા કોલસો પણ તૈયાર છે જે હું રાખી છું ચૂલા ઉપર. અહીંયા કોલસો ગરમ થાય છે. આ કોલસો એક વખત ગરમ થઈ જશે, આ કબાબ થઈ જશે, પછી આપણે એને બધું આમાં નાખીને આપણે એને દમ દેશું, પછી આપણે એને પેસ્ટ્રીમાં નાખીશું. તો અહીંયા છે પેસ્ટ્રી. હવે આખી પેસ્ટ્રી હતી હું એને અડધીમાં કાપી છું ને આપણે એને લોટ નાખશું. ઓકે, પછી આપણે એને વણી નાખશું અને ફાઇન ઠંડી છે તો ફાઇન રીતે વણાશે. અને જે હું તમને પેસ્ટ્રી બતાવી હતી હતા એ પણ આ ફ્રોઝન તમે કરી નાખી શકો, પછી જ્યારે તમને જરૂર પડે ત્યારે તમે કાઢી શકો છો. ને પછી આપણે આને 400 ડિગ્રી ઉપર બેક કરશું ઓવનમાં, કે પછી પક્કા તમે જો જ્યાં સુધી તમારી પેસ્ટ્રી ફાઇન બદામી કલર થઈ ગઈ છે ત્યાર સુધી. એક ચીજ છે કે આ ઘરની પેસ્ટ્રી એકદમ સ્વાદિષ્ટ થાય છે અને બહુ જ ફાઇન થાય છે, અને એટલું બધું મોંઘું નથી પડતું, કારણ કે ઓલી જે દુકાનની આપણે લઈએ છીએ બહુ જ મોંઘી પડે છે. હવે હું તમને એક બે ડિફરન્ટ જુદા રીત બતાવીશ કે કેવી રીતે તમે આ કરી શકો છો. ને મારી પાસે મયાઈની ગોટી છે અહીંયા જે હું ગોટી નાખી છું, એ આપણે એના ઉપર ચોપરશું કે ફાઇન આપણને ફાઇન રંગ થશે. અને મને તમને કહું હતું કે જે પેસ્ટ્રીનો જો વિડીયો તમે જોયા હશો એમાં હું લાલ કલરનું વેલણ વાપરતી હતી. તો આ ખાસ મારી મમ્મી લંડન ગયા હતા, મારા માટે આ લઈ આવ્યા, કારણ કે એ દિવસે જ્યારે એ પેસ્ટ્રી કરતા હતા ત્યારે એને જરાય મજા નથી આવી મારા વેલણ સાથે. આમ ફાઇન રીતે તમે વણી નાખજો ને તમને આમ ખબર પડી જશે કે કેટલું તમને જાડું રાખવું છે, કેટલું પાતળું રાખવું છે. તમે જોશો તો અહીંયા તમને ખબર પડશે કે હું આટલું લગભગ જાડું રાખી છું. જરાક પણ હતા વણીશ તોય વાંધો નહીં આવે. ઓકે, હવે તમને એક બે જુદી રીતે બતાવીશ
ને પછી થઈ જશે પછી આપણે પાછા આવીને હું તમને બતાવીશ. તો અહીંયા કબાબ છે જેને આપણે ધોવાણી દીધા હતા. હવે આ જે કોલસો છે એ હજી ગરમ છે તો ગાર્બેજમાં હું નહીં ફેંકું, રાખી દઈશ, ઠરી જશે પછી ગાર્બેજમાં ફેંકીશ. ઓકે, હવે આપણે ઠંડુ ગોતું ખપશે કારણ કે બીજા તમને યાદ ના હોય, તમને યાદ હોય તો હું થોડાક આમ જ નાખી દીધી હતી અંદર. ઓકે, તો હવે આપણે શું કરશું, બે ત્રણ જુદી રીતે કરશું. એક છે કે જેને તમે પેસ્ટ્રીને આવી રીતે લાંબી કાપી નાખો. ઓકે, અને આ કબાબ છે એને અડધું કરી નાખો. હવે તમારા ઉપર છે, તમને જો અડધું ના કરવું હોય તો બિલકુલ વાંધો નથી. હું અડધું કરું કારણ કે મને એમ થાય કે આખું આમાં જાક વધારે થાય. ઓકે, પછી આપણે આ લેશું, એક બાજુથી શરૂ કરી અને આપણે એને આમ વીંટી નાખશું. ઓકે, મારો ઓવનનો અવાજ છે કે જે ઓવન ઓન થયું છે હમણાં. ઓકે, બસ હવે આમાં આપણે રાખશું એને. ને પછી આના ઉપર આપણે મયાઈનું ગોટી ચોપડી નાખશું અવિતા. અને હું મરી લેતા ભૂલી ગઈ, મરી હું તમને બતાવીશ. આપણે આંખ જેમ મરી પણ નાખી શકીએ છીએ અહીંયા પણ. ઓકે, હવે બીજું કેવી રીતે હું તમને બતાવું છું કે જો તમને અવિતામ ના કરવું હોય ને ખાલી તમને પેસ્ટ્રીમાં ભરવું હોય તો એ પણ તમે કરી શકો છો. ને જે આ ભાગ આપણે જે નીચે કર્યા એ તમે આવી રીતે કરી શકો છો. ઓકે, હવે મને તમને બતાવું છે કે આપણે આંખ જે હું તમને કીધી ને મરીમાં આપણે નાખી શકીએ છીએ કેવું લાગશે. પાછું આવી તમે લઈ એક બાજુથી શરૂ કરો. ઓકે, પછી તમે આ મરી લ્યો ને મરીને આમ નાખી શકશો. એકદમ હવે જે બીજા તમે બનાવી શકો છો એ સાવ નાના નાના બનાવી શકો છો. જો તમે પાર્ટી કે એવું કંઈક રાખવાના હો તો તમે બાઇટ સાઇઝ બનાવી શકો છો. એમાં આપણે હવે તમ રાખશું. હવે આના ઉપર તમે છાંટી શકો છો, સુમાક છે છાંટી શકો છો, કાં તો સુકેલી કોથમીર પણ છાંટી શકો છો. અવિતામ કરી ને અવિતામ કાપી નાખજો. હું તમને ખાલી આઈડિયાઝ આપું છું કે જે તમે જુદી જુદી રીતે કરી શકો ઘરે. પછી આપણે આને પણ એક વોશ આપણે આ મયાઈ નાખશું એના ઉપર. પછી તમે જ્યારે સર્વ કરવા ટાણે તમે ટૂથપીક એની અંદર નાખી શકો છો ને પછી બધા એક એક ઉપાડીને મોઢામાં નાખી શકીએ. તો આ થોડીક ડિફરન્ટ આઈડિયાઝ છે કે જે મને થયું કે હું તમને બતાવું. હવે હું આ ઓવનમાં નાખી દઈશ. ઇન્શાલ્લાહ એક વખત પાકી જશે હું તમને બતાવીશ કે આ કેવું લાગે છે. તો ચાલો આજે આપણી પેસ્ટ્રી કબાબ સાથે રેડી છે. તો તમે જો કે કેટલું ફાઇન લાગે છે.
હવે આ જે છે હું તમને કીધી હતી પાર્ટીઝ માટે આપણે નાના નાના કર્યા, પછી એની અંદર ટૂથપીક નાખ્યા છે. તમે થોડીક ચટણી સાથે એને લાલ ચટણી છે કે કોથમીરની ચટણી છે કે એકે પણ ચટણી સાથે તમને સર્વ કરવું હોય. આ આપણે ખાલી પોકેટ્સ કર્યા હતા અને આ તમે જો કેટલા ફાઇન ક્યુટ લાગે છે, જેમાં આપણે આંખ નાખ્યા છે ને અવિતામ, તો બહુ જ ફાઇન લાગે છે. તો હવે હું તમને ટ્રાય કરીને કહીશ કે કેવું લાગે છે. જે આપણે કબાબને આપણે દમ દીધા, એમાં એટલું ફાઇન બાર્બેક્યુની સુગંધ આવે છે કે કમાં આપણે બારે ગ્રીલ ઉપર કર્યા હોય એવી તામ. અને અંદર સોફ્ટ છે, બારે પેસ્ટ્રી કડક છે, એકદમ મજા આવી ગઈ. તો ઇન્શાલ્લાહ પ્લીઝ તમે આ રેસીપી ટ્રાય કરજો ને મને કહેજો કે તમને કેવી તામ ગમ્યું આ. તો આજે આપણે પતાવ્યા આપણી પેસ્ટ્રીઝ કબાબની અંદર ભરેલી. ઇન્શાલ્લાહ આવતી વખત આપણે મળશું, એક બીજી જબરદસ્ત ડિશ બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.